જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માત ઘટાડવાના આશયથી બનાવવામાં આવેલ નવનિર્મિત હોગ ઝોન હાલ ધૂળ ખાઈ રહ્યો છે। મનપા દ્વારા પ્રથમ વખત ફેરિયાઓ માટે 180 જેટલા સ્ટોલ તૈયાર કર્યા છે, પરંતુ લોકાર્પણ પૂર્વે જ આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયો છે। સતત ટ્રાફિક અને રખડતા પશુઓને કારણે અકસ્માતોનો ભય રહે છે, ત્યારે તૈયાર હોકર ઝોનનો ઉપયોગ થઈ રહ્યો નથી। સ્થાનિક ફેરિયાઓ આ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠાવ્યા છે। ફેરિયાઓનું કહેવું છે કે વિસ્તારમાં અંદાજિત 400 જેટલા ફેરિયાઓ છે, જેની સામે સ્ટોલ માત્ર 180 છે, જેનાથી પ્રશ્ન ઊભો થશે અને વધુમાં મનપા દ્વારા નક્કી કરાયેલું 3500 રૂપિયાનું માસિક ભાડું ગરીબ ફેરિયાઓ માટે અસહ્ય છે। અપૂરતી જગ્યાને કારણે ફેરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ફેરિયાઓ ઝોનમાં જવા તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। जूनागढ़ में मधुरम विस्तार में आपणे जूनागढ़ सौ प्रथम होकर्स झोन तैयार कर्युं छे। एमां लगभग 157 जेटला फेरियाओनो समावेश थई शके एवी क्षमता राखवामां आवी छे। तेमां साथे साथे टॉयलेट अने पार्किंगनी व्यवस्था पण छे। एनी फाळवणीनी प्रक्रिया अत्यारे हालमां चालू छे। एमां भाडुं नक्की करी देवामां आव्युं छे अने जे पण त्यां जे मधुरम विस्तारमां जे फेरियाओ छे तेમને सर्वे करवामां આવ્યો હતો। તેમના તરફથી આપણે અરજીઓ મંગાવવામાં આવી હતી અને અરજીઓ આવ્યા બાદ ફાળવણીના જે પત્રો છે એ એનાયત કરવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા ફેરિયાઓને ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક ફેરિયાઓ તરફથી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થાય પછી તેમને ડ્રો મારફતે તેમનું સ્થાન ક્યાં રહેશે તેની ફાળવણી કરવામાં આવશે।